રામ રામ સીતારામ નાગજન એક નવા વિડીયોની અંદર સ્વાગત છે WAN એટલે કે વીકલી ઓટો ન્યૂઝ, જ્યાં આપણે લોકો ઘણી બધી ઓટોમોટિવથી રિલેટિવ કારથી રિલેટિવ ન્યૂઝને કવર કરીએ. સૌથી પહેલી ખબર અહીંયા તમને જોવા મળે છે 2026 VW પોલો, જે ઇન્ડિયાની અંદર પોલો જોવા મળતી હતી. તમને ખબર હોય તો પોલો સબ 4 મીટરની અંદર ઇન્ડિયાની અંદર વેચાતી હતી, પણ હવે આ પોલોને એક ઇલેક્ટ્રિક વર્ઝન પણ આપણે જોવા મળશે. 38 kWh અને 56 kWh બેટરીની સાથે જોવા મળશે અને ઓલમોસ્ટ 450-60 કિલોમીટરની રેન્જ એની જોવા મળશે. VW પોલો જે આ હશે ને એ બહારના માર્કેટમાં કદાચ પહેલાં લોન્ચ થાય અને પછી ધીરે ધીરે આપણે એકાદ 2 વર્ષ પછી ઇન્ડિયાની અંદર પણ જોવા મળી શકે છે. પણ તમારી પાસે પોલો છે કે નથી એ કોમેન્ટ કરીને મને જણાવજો. આના પછી ન્યૂઝ છે કિયા સેલ્ટોસ અને હુન્ડાઈ વેન્યુની. અહીંયા આપણે આ બેયની 5 સ્ટાર રેટિંગ આવી ગઈ છે. ભારત એન કેપ એટલે કે BN-CAP જે જોવા મળે છે, એક સેફટીનું એક આખું ઓલું માળખું છે, જ્યાં એક કાર જાય છે, પ્રોપર સેફટીનો એનો ટેસ્ટ થાય છે અને પછી એની સેફટી રેટિંગ આપે છે કે કેટલી સેફ છે એ કાર, એવી રેટિંગ આપે છે. તો આ બે કારને 5 સ્ટાર રેટિંગ જોવા મળી છે. કિયા સેલ્ટોસ જે છે એ સિએરાને પણ આગળ, એની પણ પાછળ મેળીને આગળ નીકળી ગઈ છે. વધારેમાં વધારે સેફટી રેટિંગ, સારામાં સારી રેટિંગ લઈને આવી છે. પણ મને એક સમજાતું નથી, આ હુન્ડાઈ વેન્યુવાળા, આ ભાઈ હુન્ડાઈવાળા તો નીતિન ગડકરી પાસે પૂગે ગયા અને એના પાસે ફોટો ખીચાવે આવ્યા કે જો અમારી 5 સ્ટાર રેટિંગની કાર. એક વસ્તુ એ ખબર નથી પડતી, BN-CAPની તમે વેબસાઇટ ચેક કરજો. એની જેટલી પણ, અહીંયા પણ હું તમને દેખાડી દઉં, જેટલી પણ કાર હશે, જેટલી પણ કાર અત્યાર સુધી ગઈ, એમાંથી 1-2-3 કારને મેલે તમે લોકો જોયો તો મોસ્ટ ઓફ ધ કાર તમને માર્કેટની અંદર જોવા મળશે એ બધી 5 સ્ટાર રેટિંગની સાથે જ છે. એક પણ એવી કાર મેં નથી જોઈ મોટા બ્રાન્ડની કે જેની 4 સ્ટાર કે 3 સ્ટાર કે 4 સ્ટાર પણ મળ્યા હોય એવી કોઈ પણ કાર જોવા નથી મળતી. બધી કાર 5 સ્ટાર રેટિંગની સાથે. કેમ આવું થાય છે? એ માટે કે જે કંપની છે, જે કાર એ મોકલે છે BN-CAPની અંદર, એ કંપની જે છે ને એ એક 5 સ્ટાર રેટિંગમાં 5 સ્ટાર લઈને આવી છે ને એવી જ કારને મોકલવાની છે. એક એનું એક આખું પ્લાન જ બનાવે છે કાર, કે પછી એક રીતે તમે સમજી લ્યો કે બધું પ્લાનિંગ કરીને જ આ બધું ચાલી રહ્યું છે. મને એ નથી ખબર પડતી. આના થોડોક પેરામીટર્સ થોડા લાંબા કરવાની જરૂર છે, થોડુંક કડક કાયદા વધારે કરવાની જરૂર છે. BN-CAPને, ભારત એન-કેપ જે છે એને થોડુંક વધુ કાયદા અને કડક કરીને અને ઓલું કરવાનું છે. મહિન્દ્રાની સ્કોર્પિયો છે, બુલેરો છે, એને એક ફરે મોકલીને જુઓ, તમને ખબર પડે કેટલી એની સેફ્ટી રેટિંગ આવે છે. ટાટાની ઘણી બધી કાર માર્કેટની અંદર છે, એને મોકલો ત્યારે ખબર પડે કે હા કેટલી સેફ કાર છે. આજે ઇન્ડિયન બ્રાન્ડ અત્યારે કહે છે કે એટલા સેફ અમે કાર બનાવીએ, પણ તમારી ઘણી બધી કાર માર્કેટમાં આજની તારીખમાં પણ વેચાય છે જેની સેફટી રેટિંગ 0 પણ નથી, એમ કહી શકીએ આજની તારીખમાં. હવે આને પછી એક ઇન્ટરનેશનલ ન્યૂઝને લઈ લઈએ તો અહીંયા આપણે લોકોને જોવા મળે છે એક કાર, એક એવી કાર જે ડિસકન્ટિન્યુ થઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી, પણ આજની દુનિયાની અંદર પાછી આવવાની છે. એનું નામ છે ફ્રીલેન્ડર SUV. બેસિકલી GLR જે ગ્રુપ છે, જેગવાર લેન્ડ રોવર, અને એક ચાઇનાની કંપની છે ચેરી કરીને, આ બે કંપની ભેગી થઈને એક કાર પાછી બનાવે છે. એક આખી એનું ડિઝાઇન અહીંયા રિવીલ કરી દીધું છે, તમે લોકો જોઈ શકો છો ફોટામાં. બેસિકલી આ જે ફ્રીલેન્ડર છે એ પહેલાં પણ આવતી હતી, કંઈક આ ટાઈપની તમને જોવા મળતી હતી, અને આ કાર 2015ની અંદર ડિસકન્ટિન્યુ થઈ ગઈ હતી. પણ હવે એક નવા રૂપની સાથે, એક નવા ડિઝાઇનની સાથે, અંદર બહાર એકદમ સોફા એકદમ જોરદાર તમને જોવા મળશે. આ કાર હવે આવવાની છે, ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આવવાની છે. જેગવાર તો ખબર જ છે કે શું કરી રહ્યો છે આજની તારીખમાં, પણ હવે આ કઈ દિશામાં આ જે કંપનીઓ છે, જેગવાર લેન્ડ રોવર કઈ દિશામાં જઈ રહી છે એ ખબર નથી પડતી, અને શું એનું ભવિષ્યનું પ્લાન છે. કેમ કે અત્યારે તો ઓબ્વિયસલી વાત છે કે આખી દુનિયામાં કદાચ વેચાઈ શકે છે, પણ ઇન્ડિયા જેવા માર્કેટ છે, મોટા માર્કેટની અંદર જોવે તો એક ઇલેક્ટ્રિકનો બહુ મોટો કંઈ સ્કોપ નથી. હા, એક ઇલેક્ટ્રિક છે, એક ફ્યુચર છે, આપણે લોકો જોઈ શકીએ છીએ, પણ અત્યારે એને બંનેમાં કામ કરવાની જરૂર છે. એક કાર સારી એવી આઈસ વર્ઝનમાં પણ લોન્ચ કરવાની જરૂર છે, પછી એક ઓલામાં પણ લોન્ચ કરવાની જરૂર છે. લિટરલી અહીંયા જે લેન્ડ રોવર છે એને પણ ઘણી બધી નવી કારોને લાવવાની જરૂર છે. નો ડાઉટ એની ડિફેન્ડર ને એની રેન્જ રોવર ને આજની તારીખમાં પણ વેચાય છે,
એકાદી નવી કાર હોય માર્કેટની અંદર આવે તો એની હાઇપ પણ ક્રિએટ થાય, બીજા એની સાથે બ્રાન્ડ પણ કાર બીજી પણ વેચાવાની છે, પણ એક નવી કાર પણ વધુ એક સારી એવી સક્સેસ લાવી શકે છે. એકને એક વસ્તુ કેટલાક સુધી વેચશો તમે લોકો? તમારું શું કહેવાનું છે આમાં કોમેન્ટ કરીને જણાવો. આના પછીની ન્યૂઝ છે વિનફાસ્ટ કંપની ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ નવી જ આવી છે ઇન્ડિયાની અંદર, થોડોક ટાઈમ થયો છે. એમપીવીની એક લોન્ચ થવાની છે, MPV 7 કરીને લોન્ચ થવાની છે 15 તારીખે, આ જ મહિનાની 15 એપ્રિલે લોન્ચ થવાની છે. 60.13 કિલોવોટ આવરની બેટરી આની અંદર જોવા મળશે અને આ તમને જોવા મળશે આની અંદર 500 કિલોમીટરની રેન્જ. જોઈએ આવશે ત્યારે આના વિશે એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું આપણે. આના પછી ન્યૂઝ છે મહિન્દ્રાની ઘણી બધી કારની ઇન્ડિયાની અંદર એપ્રિલ મહિના પછીની પ્રાઇઝિંગ વધી જવાની છે. ઘણી બધી કારની અંદર તમને પ્રાઇઝિંગનો વધારો જોવા મળશે. 2.5% વધારો અહીંયા કહેવામાં આવે છે કે એટલો વધારે જોવા મળશે, કેમ કે મેન્યુફેક્ચરિંગની અંદર ઘણા બધા ચેન્જીસ થયા હોય, ઘણી બધી માલનો પ્રાઇઝિંગ વધી ગઈ હોય, તો એ હિસાબે એક ફેક્ટરી ઉપર જ્યારે એક બોધો આવ્યો હોય ત્યારે એ બોધો પછી કસ્ટમર ઉપર નાખવાનો હોય છે. તો એક ફેક્ટરી ઉપર જે કંઈ પણ જે ભાવ વધારો આવ્યો છે, કોઈ રો મટીરિયલ છે તો એમાં ભાવ વધારો થયો હોય તો એ પ્રમાણે જે કંઈ પણ ભાવ વધારો થયો છે એ આપણે અહીંયા 2.5%નો એમ જોવા મળ્યો છે મહિન્દ્રાની અંદર. આના પછીની ન્યૂઝ છે ટાટા સફારીનો એક EV વર્ઝન તમને જોવા મળી શકે છે. હેરિયર EV તો આપણે લોકોએ જોઈ લીધી છે, ઓલ વ્હીલ ડ્રાઈવ અને ક્રેઝી હતી, અને કદાચ એ જ ટાઈપનો કોન્સેપ્ટ લઈને, એટલે કે એ ટાઈપનું બેટરી અને એ ટાઈપનો તમને ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની સાથે જોવા મળી શકે છે સફારી એક કિલર કરી શકે છે. મહિન્દ્રાની XEV9 જે જોવા મળે છે એને કદાચ કિલ કરી શકે છે, કેમ કે ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન એ આપે છે અને એ જ વસ્તુ લોકોને બહુ ગમે છે. અને ટાટા એવું કહેવાય છે કે દિવાળીની આજુબાજુમાં લોન્ચ કરી શકે છે ઇન્ડિયાની અંદર સફારી EV. આના પછી ન્યૂઝ છે VWની ટાઇગુન જે ફેસલિફ્ટ વર્ઝન એનો લોન્ચ થવાનો હતો ઇન્ડિયાની અંદર, એ 9 તારીખે 9 એપ્રિલે તમને જોવા મળી જશે. બહુ કંઈ ઝાઝો કંઈ ફરક તો જોવા નહીં મળે, પણ અંદર કેટલો ચેન્જીસ જોવા મળે છે, કે પછી અંદરના ફીચર્સ છે, કે પછી એન્જિનમાં કઈ જાતનો બદલાવ કરે તો એ વાત અલગ છે. બહારથી કંઈ બહુ ઝાઝો એવો થોડો ઘણો લાઇટિંગનો ચેન્જીસ કરીને તમને જોવા મળી શકે છે. જોઈએ જ્યારે આવશે ત્યારે એના વિશે પણ એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. હું પ્રયત્ન કરીશ કે બાઇક ને પછી બીજી બધી પણ ન્યૂઝને થોડી ધીરે કવર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.